વિદ્યાર્થીઓ, હવે ઉદાહરણ 6.1 જોઈએ. એની રકમ જોઈએ તો બળ એફ સદિશ બરાબર આપણને બળનો સદિશ આપ્યો છે. કેટલો છે? 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ એકમ. અને સ્થાનાંતરનો સદિશ આપ્યો છે ડી સદિશ બરાબર 5i કેરેટ 4j કેરેટ પ્લસ 3k કેરેટ એકમ. વચ્ચેનો ખૂણો શોધો એટલે થીટા શોધવાનો છે તથા એફ સદિશના ડી સદિશ પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. એફ સદિશનો ડી સદિશ પરનો પ્રક્ષેપ એટલે કયો હોય? એફ કોસ થીટા. તો તમારે એફ કોસ થીટાનું મૂલ્ય શોધવાનું છે અને થીટાનું મૂલ્ય પણ શોધવાનું છે. બરાબર. તો એના માટે પહેલાં આપણે આ બંનેનો અદિશ ગુણાકાર લઈએ. તો એફ સદિશ ડોટ ડી સદિશ બરાબર આગળ આપણે ગુણધર્મો લીધા હતા એના પ્રમાણે શું થાય? એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. જો આ એફ એક્સ એફ વાય એફ ઝેડ ડીએક્સ ડીવાય ડીઝેડ છે તો ગુણાકાર કરો. 3 ગુણ્યા 5 એફ એક્સ એટલે 3 ડીએક્સ એટલે 5 એફ વાય એટલે 4 ડીવાય એટલે પણ 4 એફ ઝેડ માઇનસ 5 ડીઝેડ 3 છે. તો આ આપણને એફ સદિશ ડોટ ડી સદિશની કિંમત મળશે. કેટલા થાય? 5 તરી 15 ને ચોખ્ખું ચોખ્ખું 16. એમાંથી 5 તરી 15 જાય એટલે 16 વધે તો આ થશે 16 એકમ. બરાબર. અને એફ સદિશ ડોટ ડી સદિશ બરાબર એફ ડી કોસ થીટા પણ લખાય. તો આનો અર્થ એ થયો કે એફ ડી કોસ થીટા બરાબર 16 એકમ આપણને એક જવાબ મળ્યો. પણ આપણી પાસે આ એફ અને ડીની કિંમત નથી તો એ લઈ લઈએ. માનાંકમાં એફ સદિશ બરાબર એફ બરાબર વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો મળી જશે એફ. તો બધા ઘટકો લઈ લો. અદિશ ઘટકો 3નો વર્ગ 9 4નો વર્ગ 16 માઇનસ 5નો વર્ગ 25. તો એફ બરાબર સરવાળો કરો 25 વત્તા 25 50 વર્ગમૂળમાં 50 એકમ. એફ મળી ગયો. બરાબર. હવે ડી લઈ લઈએ. તો માનાંકમાં ડી સદિશ બરાબર ડી બરાબર વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. ચલો મૂકી દઈએ. તો ડીએક્સ એટલે 5 ડાયરેક્ટ વર્ક કરીને મૂકીએ. 25 16 9. તો આ પણ 50 જ આવ્યું. તો ડી બરાબર વર્ગમૂળમાં 50. તો હવે આપણને કોસ થીટાની કિંમત મળી જાય આના ઉપરથી. કેમ કે આ 16 બરાબર એફ ડી કોસ થીટા છે તો એના ઉપરથી કોસ થીટા બરાબર 16 ભાગ્યા એફ ઇન્ટુ ડી એટલે કે 16 ભાગ્યા એફ એટલે √50 ડી એટલે પણ √50
તો 16 ભાગ્યા √50 એટલે 50 થઈ જાય અને 16 ભાગ્યા 50 બરાબર 0.32 થશે. કેલ્ક્યુલેટરમાં જોવાનું. તો થીટા બરાબર શું લખાય? cos ઇન્વર્સ 0.32. હવે 0.32 માટેનો ખૂણો જોઈ લેવાનો. શું કરવાનું? 0.32 માટેનો ખૂણો આપણે જોઈ લઈશું. બરાબર. તો આપણો જવાબ આવી જાય થીટાનો. બરાબર. પણ આમાં થીટા બરાબર ખાલી cos ઇન્વર્સ 0.32 મૂકીને જ જવાબ કર્યો છે કે આના માટે ખૂણો જોયો નથી. બરાબર. પણ જોઈએ તો એ જવાબ પણ આવી જાય. અને હવે એફ સદિશનો ડી સદિશ પરનો પ્રક્ષેપ શોધી કાઢો. એટલે શું થાય? એફ cos થીટા. એફ એટલે √50, cos થીટા એટલે આ રહ્યું 0.32. એફ એટલે √50, cos થીટા એટલે 0.32. બરાબર. તો આ બેનો ગુણાકાર કરો એટલે એ જવાબ એ આવે. પણ આ લોકોએ એવું કરવાની બી તસદી લીધી નથી. ડાયરેક્ટ આમ જ રાખ્યું છે. બેનો ગુણાકાર બી કર્યો. પણ આપણે આ બે જવાબ લાવીને મૂકવાના. બરાબર. સમજાયું? ચલો હવે એના પછીનો દાખલો લઈએ. ઉદાહરણ 6.2 લઈએ. તો એની રકમ જોઈએ. તો રકમ આપી છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1.00 ગ્રામ દળનું એક ટીપાનું આપણને દળ આપ્યું છે 1.00 ગ્રામ. 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. ઊંચાઈ h બરાબર 1 કિલોમીટર. એટલે આને મીટરમાં લઈ લેવાનું. 1000 મીટર. અને આને કિલોગ્રામમાં ફેરવીશું. 0.001 કિલોગ્રામ. તો તે જમીન પર 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડે છે. અંતિમ ઝડપ લેવાની આ v. અને ટીપું પડે છે મુક્ત પતન જ ગણાય. એટલે પ્રારંભિક ઝડપ 0. તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તો મળી જ જાય. પહેલું, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, એને WG લઈએ. ગ્રેવિટી વડે થતું વર્ક. તો એ બળ ગુણ્યા સ્થાનાંતર mgh. બળ કેટલું ગુરુત્વાકર્ષી? mg. સ્થાનાંતર h. તો WG બરાબર m ગુણ્યા g. ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈશું. દળ કેટલું છે? 0.001 ગુણ્યા 10 ગુણ્યા 1000. તો કાર્ય કેટલું આવ્યું? 10.0 જૂલ. આ ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. બરાબર. અને પછી શું શોધવાનું કે છે? અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? વરસાદનું ટીપું પડે છે. અવરોધક બળ ઉપરની દિશામાં લાગે છે અને એના વડે WR જેટલું કાર્ય થાય છે. બરાબર. જો અવરોધક બળ ના હોત તો ડેલ્ટા કે બરાબર WG. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય બરાબર ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર.
પણ અહીંયા અવરોધક બળ એ લાગે છે એટલે એના વડે થતું કાર્ય આમાં પ્લસ થાય. બરાબર, આપણે કાર્ય ઉર્જા પ્રમેયમાં કીધું હતું કે અવરોધક બળ અને ઘર્ષણ બળ ગણતા ના હોઈએ તો તમારા પરિણામી બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જાનો ફેરફાર, પણ જો એ કાર્ય હોય તો એ બી આમાં ઉમેરવું પડે. બરાબર છે. તો WR એ શું છે? તો એ અવરોધક બળ વડે થતું કાર્ય છે. શું છે? અવરોધક બળ વડે થતું કાર્ય. તો હવે કાર્ય ઉર્જા પ્રમેય લઈએ તો હવે કાર્ય ઉર્જા પ્રમેય પરથી તો હવે કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે લખાશે? તો હવે ડેલ્ટા કે બરાબર ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય અને અવરોધક બળ વડે થતું કાર્ય બંને ધ્યાનમાં લેવા પડે. બરાબર, અને આમાંથી આપણે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે એટલે WR ને કરતા બનાવો તો ડેલ્ટા કે માઇનસ WG ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યને ગતિ ઉર્જાના ફેરફારમાંથી બાદ કરો. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક, પણ પ્રારંભમાં તો વેગ 0 છે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0 આવે માઇનસ WG. તો WR ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા 10⁻³ લઈએ ને આને 0.001 ને ગુણ્યા વેગનો વર્ગ એટલે 50² અને માઇનસ 10.0 જૂલ. બરાબર, તો આ બાદબાકી કરો એટલે અવરોધક બળ વડે થતું કાર્ય -8.75 જૂલ આવે છે. કેટલું આવે છે? -8.75 જૂલ. એટલે જો અવરોધક બળ ના લાગતું હોત તો આપણો આ ગતિ ઉર્જાનો ફેરફાર 10 જૂલ જેટલો જ હોત. કેટલો હોત? 10 જૂલ જેટલો. પણ અવરોધક બળના લીધે એ ગતિ ઉર્જાનો ફેરફાર ઘટી ગયો. બરાબર, અને અવરોધક બળે કેટલો ઘટાડ્યો? આટલો. તો એ શું થયું? અવરોધક બળ વડે થતું કાર્ય મળ્યું. બરાબર છે. ઉદાહરણ 6.3 લઈએ. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એટલે આ સ્થાનાંતરની કિંમત આપી D બરાબર 10 મીટર લઈએ. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે. બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે -200 ન્યૂટન લેવું પડે. બરાબર ને? અહીંયા લખીશું ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી. ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી શું લખવું પડે? -200 ન્યૂટન લેવું પડશે. જો આ યાદ રાખવાનું, નહીં તો જવાબ ખોટો પડે. ચલો, ત્યાર પછી રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? બરાબર, તો જો આ રીતની કન્ડિશન હશે. આ સાયકલ બરાબર, સાયકલ ઉપર બ્રેક મારો એટલે બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગ્યું એટલે આ દિશામાં F જેટલું બળ લાગ્યું. બરાબર ને? અને સ્થાનાંતર આ દિશામાં થયું D જેટલું. બળ અને સ્થાનાંતર વચ્ચેનો આ ખૂણો કેટલો મળ્યો?
180 અંશ હોય, બળ આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં, અને કાર્ય શોધવાનું કહે છે, બરાબર ને? તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય W બરાબર F સદિશ ડોટ ડી સદિશ, આપણે કાર્યનું સૂત્ર લીધું જ છે આગળ, અને WR કહીએ, રોડ વડે થતું કાર્ય. તો FD cos થીટા, કિંમતો મૂકો, F -200 ગુણ્યા 10 ગુણ્યા cos થીટા એટલે cos પાઈ, 180 અંશ છે એટલે પાઈ કહેવાય ને, પાઈ રેડિયન, બરાબર. ચલો, તો હવે જો આમાં એક વસ્તુ થાય, તમે -200 ન્યૂટન મૂક્યું અને અહીંયા cos પાઈ લીધું છે, cos પાઈની કિંમત -1 આવે, બરાબર. તો થીટા વડે આપણને ઋણ નિશાની મળી જ જાય છે, તો પછી આ તમે ઋણ નિશાની ધ્યાનમાં ના લો તો બી ચાલે. સમજણ પડી? નહીતર પછી શું થાય કે આ માઇનસ માઇનસ પ્લસ આવશે, જવાબ કેવો આવે? પ્લસ આવી જાય, બરાબર. પ્લસ આવી જાય તો કાર્ય ધન મળ્યું, તો બળ વડે પદાર્થ ઉપર કાર્ય થયું કહેવાય. જ્યારે અહીંયા પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે, એટલે કાર્ય માઇનસ આવવું જોઈએ. તો એટલા માટે આપણે આ સુધારી નાખીએ, આપણે માઇનસના બદલે પ્લસ જ ગણીએ, બરાબર. તો WR બરાબર શું થશે? 200 ગુણ્યા 10 એટલે 2000, અને આ માઇનસ cos પાઈ એટલે -1 જૂલ. તો જવાબ આવશે -2000 જૂલ, કારણ કે cos પાઈ ઇઝ ઇક્વલ ટુ -1, બરાબર. ચલો, હવે બી વિભાગમાં પાછું આપણને કંઈક પૂછ્યું છે, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે, બરાબર. તો સાયકલ પર રસ્તા વડે કેટલું કાર્ય થયું હશે? તો રસ્તા વડે સાયકલ ઉપર 200 ન્યૂટન બળ લાગ્યું. અહીંયા લખીએ, રસ્તા વડે સાયકલ પર 200 ન્યૂટન બળ, બરાબર. તો સામે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. રસ્તા વડે સાયકલ ઉપર 200 ન્યૂટન બળ લાગે, તો સાયકલ વડે રસ્તા પર પણ 200 ન્યૂટન બળ લાગે છે. કોના પ્રમાણે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. તો રસ્તો સાયકલ પર બળ લગાડે, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં સાયકલ વડે રસ્તા ઉપર લાગે છે, પણ રસ્તાનું સ્થાનાંતર થાય નહીં, બરાબર. પણ રસ્તાનું સ્થાનાંતર શૂન્ય, રસ્તાનું સ્થાનાંતર થતું નથી. તો સાયકલ વડે થતું કાર્ય FD, પણ D બરાબર 0. તો કેટલું થાય? તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય 0, રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય આટલું, પણ સાયકલ વડે રસ્તા ઉપર કોઈ કાર્ય થાય નહીં, કેમ કે રસ્તાનું સ્થાનાંતર થતું નથી, બરાબર.